આ ખીચડી એટલી ટેસ્ટી બનીને કે ઘરના બધાએ કીધું કે અઠવાડિયામાં એકવાર તો આ રેસીપી ચોક્કસથી બનાવજે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ રેસીપી નંબર 3, જે ડિનરની પોસ્ટ છે. જે બનાવવાના છીએ સૌરાષ્ટ્રનું અને કાઠિયાવાડનું ફેમસ ફૂડ, એટલે કે એકદમ હેલ્ધી ફૂડ છે, જે છે ગિરનારી ખીચડી. ખૂબ જ ટેસ્ટી ફ્રેન્ડ બનીને તૈયાર થાય છે અને ફટાફટથી બની જાય છે. માત્ર 15 થી 20 મિનિટમાં તો બનાવીને તૈયાર કરી દઈએ છીએ આપણે. તો આટલું સરસ ફૂડની રેસીપી જોવી હોય તો મારી રેસીપીને પૂરી જોજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચાલો જોઈ લઈએ રેસીપી. ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. તો આજની આપણી રેસીપી છે ગિરનારી ખીચડી. ચાલો. તો અહીંયા આપણે સૌથી પહેલાં 1 વાટકી જેટલી દાળ લઈ લઈશું, જેમાં તુવેર દાળ, મગની દાળ, ચણા દાળ, મસૂર દાળ અને અડદની દાળ. અને જેટલી દાળ લીધી છે એટલા જ આપણે ખીચડીના ચોખા લઈ લેવાના છે. અને બધું જ સારી રીતે મિક્સ કરી 2 પાણીથી સારી રીતે તેને ધોઈ લઈશું. તો 2 વાર સારા રીતે પાણીમાં ધોઈ લીધા પછી આ રીતે આપણે હવે અડધી કલાક માટે પલાળી દેવાની છે. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય તો તમે 2 સીટી વધારે લગાડશો તો પણ ચાલશે. તો હવે આપણે ગેસ પર કુકર રાખી દીધું છે અને 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે. અડધી કલાક પલાળી લીધા હતા. તમે જોઈ શકો છો કે સરસ મજાના પલળી ગયા છે. તો ત્યારબાદ મેં અહીંયા થોડા શાકભાજીનો ઉપયોગ કર્યો છે. તમને જે પસંદ હોય તે તમે લઈ શકો. તો એમાં મેં લઈ લીધું છે ફ્લાવર, ગાજર, રીંગણ, બટાકું અને સિંગદાણા. આ બધું જ ઉમેરી દઈશું. તમને જે શાકભાજી પસંદ હોય તે આમાં તમે ઉમેરી શકો. હવે આમાં આપણે સાથે જ મીઠું અને હળદર પણ ઉમેરી દેવાના છે. તો મીઠું આપણે ખીચડી પૂરતું 1 ચમચી જેટલું મેં અહીંયા ઉમેર્યું છે. અને થોડી આપણે હળદર ઉમેરી દેવાની છે. અને હવે એકવાર સારી રીતે આ રીતે મિક્સ કરી અને હવે આપણે આને બંધ કરી અને 4 થી 5 સીટી લગાવી લઈશું. તો હવે આપણે બીજી બાજુ વઘાર કરી લઈએ. તો એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ રાખી દીધું છે અને 1 ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દઈશું, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આ ખીચડીમાં આપણે દેશી રીતે બનાવીએ છીએ તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે એ માટે. હવે થોડું ગરમ થાય છે ત્યાં સુધી હું તમને મસાલા બતાવી દઉં. તો અહીંયા મેં 5 થી 6 લીમડાના પાન, 1 મરચું, 1 સ્ટાર ચકરી, 2 તજના ટુકડા અને 2 તમાલપત્ર. તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દેવાની છે. રાઈ થોડી તતડી જાય ત્યાર પછી આપણે તેમાં જીરું ઉમેરીશું. જુઓ તો રાઈ સરસ તતડી રહી છે. તો આપણે હવે તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. ત્યારબાદ થોડી હિંગ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ અહીંયા એકદમ ધીમી કરી નાખશું અને આપણે આ બતાવેલા મસાલા બધા ઉમેરી દેવાના છે. અને ત્યાર પછી આપણે ઉમેરી દઈશું અહીંયા આદું અને લસણની પેસ્ટ અને મરચાં, અને થોડું આપણે સાતળી લેવાનું છે. જો સરસ સંતળાઈ ગયા છે આદું લસણ. તો ત્યારબાદ મેં અહીંયા 1 નંગ લીલી ડુંગળી અને 1 નંગ સૂકી ડુંગળી, બંને ડુંગળી લઈ લીધી છે, એ ઉમેરી દઈશું. તો હવે આ થોડી ચડી જાય ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે જ રહેવા દેવાની છે. ત્યાર પછી જ આપણે મસાલા કરીશું, થોડી ચડી જાય ડુંગળી પછી. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ડુંગળીના પાન પણ થોડો કલર જો તો સરસ એવી ડુંગળી આપણે અહીંયા ચડી ગઈ છે. તો સાથે જ આપણે તેમાં ટમેટું પણ ઉમેરી દઈએ. 1 નંગ ટમેટું મેં અહીંયા લઈ લીધું છે. હવે પાછું 1 મિનિટ સુધી સાંતળી લઈએ. થોડું ટમેટાને નરમ પડવા દઈશું. જો સરસ ધીમે ધીમે ચડી રહ્યું છે બધું. તો બધું જ સરસ ચડી ગયું છે. તો હવે આપણે તેમાં મસાલા કરી લઈએ. તો મસાલામાં હળદર તો આપણે પહેલેથી જ ઉમેરેલી છે, પણ તો પણ થોડી હળદર આપણે ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો
અને થોડી જ માત્ર થોડી એવી ખાંડ. અને હવે આ બધું જ 1 મિનિટ માટે સાંતળી લઈએ આ રીતે. મસાલા બળી ન જાય એ માટે આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું. અને હવે 1 મિનિટ સુધી થવા દઈએ. આપણે ચડી રહ્યું છે ત્યાં સુધીમાં આપણું કુકર પણ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો કે સરસ એવી ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે. જો એકદમ સરસ ફૂલી ગઈ છે અને ખૂબ જ સરસ એવી થઈ ગઈ છે. જો શાકભાજી પણ સરસ ચડી ગયા છે. તો હવે આ સાઈડ આપણે સાથે જ આપણે અડધા કપથી વધારે થોડું પાણી ઉમેરી દેવાનું છે અને થોડું ઉકાળી લેવાનું છે. કેમ કે આ ખીચડી જે હોય છે તે થોડી ઢીલી હોય છે, એટલા માટે આપણે અહીંયા પાણી સાથે જ ઉમેરી દીધું છે. હવે થોડું પાણી ગરમ થાય એટલે આપણે બધી જ ખીચડી તેમાં ઉમેરી દેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી સરસ ઉકળી ગયું છે. જો તો તમે જોઈ શકો છો કે પાણી ખૂબ સરસ એવું ઉકળી ગયું છે. તો એમાં જ આપણે ખીચડી પણ ઉમેરી દેવાની છે અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું. આપણે ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખી છે. આપણે 2 થી 3 મિનિટ સુધી અહીંયા થવા દેવાની છે, જેથી બધા જ મસાલા ખીચડીમાં સારી રીતે ચડી જાય. અને જો તમને એવું લાગતું હોય કે ઘટ્ટ થઈ ગયું છે આ રીતે, તો થોડું પાણી તમે ઉમેરી શકો. તો હું અહીંયા હજી અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઉં છું અને થોડી વાર આપણે તેને થવા દેવાની છે. તો સારી રીતે મિક્સ કરી લઈએ. જો પાણી તરત જ શોષાઈ જશે, પણ રાખશું આપણે 2 થી 3 મિનિટ સુધી, જેથી પાણી અને મસાલા ખીચડી બધાનો ટેસ્ટ એક સરખો સરસ બધામાં બેસી જાય. જો તો સરસ મજાની ખીચડી અહીંયા આપણી તૈયાર થઈ ગઈ છે. જો એકદમ સરસ. તો હું હવે તેમાં ધાણા ભાજી ઉમેરી દઉં છું. અને સારી રીતે પાછું એકવાર મિક્સ કરી લઈએ. તમે જોયું કે આપણે પેન કેટલી જાડી છે, સરસ. જો તમારે પણ આ પેન ખરીદવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો ખૂબ જ સરસ એવી ખીચડી બનીને આપણી અહીંયા તૈયાર થઈ ગઈ છે. તો ચાલો તેને સર્વ કરી લઈએ. આનાથી વધારે સારું કમ્ફર્ટ ફૂડ કોઈ ના હોઈ શકે. તો હવે અહીંયા મેં સરસ મજાની ખીચડી બનાવી લીધી છે, સાથે જ મેં અહીંયા કઢી પણ બનાવી લીધી છે. આજનું મારું ડિનર તૈયાર થઈ ગયું છે. તમે ડિનરમાં શું બનાવ્યું તે પણ ચોક્કસથી કમેન્ટ કરજો. તો ફ્રેન્ડ્સ, ચાલો ડિનર ખાવા માટે. જો આજનું કમ્ફર્ટ ફૂડ ગિરનારી ખીચડી જો કેટલી સરસ દેખાઈ રહી છે, એટલી જ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. તો તમે પણ ડિનરમાં આ રેસીપી ચોક્કસથી બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.